ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાના ઘટના બની છે. સ્થાનિક સલ્ફર મિલ્સ કંપનીમાં શનિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 5 કામદારો દાઝી ગયા હતા. સલ્ફર મિલ્સ કંપનીમાં શનિવારની સાંજે અચાનક આગ લાગતાની સાથે જ મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલ્સમાં શનિવારે મોડી સાંજે કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને ભડકો થતાં ત્યાં કામ કરી રહેલ 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષકુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલાદાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી રમેશ અને સતીશ વસાવા ગંભીર હોવાનું બહાર આવ્યું છે, જેમને સારવાર અર્થે અંકલેશ્વર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે અંકલેશ્વર મામલતદાર તેમજ ડીસ અને જીપીસીબી ટીમે દોડી આવી આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી આગમાં દાઝેલ કામદારોની સ્થિતિ સ્થિર હોવાની આગનું કારણ જાણવા તેમના જવાબો લેવાની કવાયત શરૂ કરી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.